ઠાસરાની ટીચર્સ ક્રેડિટ સોસાયટીમાં આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર મામલે જિલ્લા રજિસ્ટ્રારે કડક કાર્યવાહી કરી છે। સોસાયટીના પ્રમુખ દિનેશ બારિયા અને મંત્રી ચંદ્રકાંતને તેમના હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આ બંને પદાધિકારીઓએ ઈ ટેન્ડરિંગ પ્રક્રિયાનું ઉલ્લંઘન કરી 20.50 લાખના ધાબળાની ખરીદીમાં સત્તાનો દુરુપયોગ કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંદીપ રાજપૂત જોડાઈ ગયા છે। સંદીપ, જે કડક પગલાં લેવામાં આવ્યા છે, કઈ રીતે ગેરરીતિ આચરવામાં આવી હતી? ચોક્કસથી વાત કરવામાં આવે તો ઠાસરા ટીચર ક્રેડિટ સોસાયટી છે, જે શિક્ષકોના જે પગાર છે તેની અંદરથી આ મંડળીની રચના કરવામાં આવી હતી અને તેમના પગારથી ચાલતી આ 100% રિકવરી વાળી ટીચર્સ ક્રેડિટ સોસાયટી છે, જેના ફરી એક વખત વિવાદમાં આવ્યો છે। અને અત્યારે જો વાત કરવામાં આવે તો સોસાયટીના જે પ્રમુખ છે દિનેશ બારિયા અને જે મંત્રી છે એ તેમને હોદ્દા ઉપરથી દૂર કરવાના આદેશો કરવામાં આવ્યા છે। સમગ્ર બાબતની જો વાત કરવામાં આવે તો જે આ બંને લોકો છે તેમના દ્વારા ધાબળાની ખરીદી કરવામાં આવી છે અને ધાબળાની ખરીદીમાં વ્યાપક ભ્રષ્ટાચારને લઈ રજૂઆત કરવામાં આવતા દિનેશ બારિયા અને ચંદ્રકાંત વાણંદ બંનેને ત્યારે ઠરાવ કરવાને કારણે અને ખરીદીના કારણે બંનેને હોદ્દા ઉપરથી દૂર કરવા આદેશો કરાયા છે। ત્યારે ભૂતકાળમાં એટલે કે થોડાક સમય પહેલા જ આ મંડળી વિવાદમાં આવી હતી, જેમાં પૂર્વ જે મંત્રી છે અજીત ઝાલા અને જે પ્રમુખ રહી ચૂકેલા હતા તે બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી અને 3માંથી 2 જણને પોલીસે ધરપકડ કરી, અત્યારે તો જેલના હવાલે કર્યા છે। ત્યારે એક હજુ પણ તેમાં ફરાર ચાલી રહ્યો છે। ત્યારે તેને વચ્ચે આ ફરીથી મંડળી વિવાદમાં આવતા અત્યારે તો ચકચાર મચી જવા પામ્યો છે। આભાર સંદીપ।